તરફ ચોમાસાની ઋતુના આગમનની તૈયારી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ ભરૂચના જેબી મોદી પાર્ક નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગે 5 જેટલા ગરીબ પરિવારોને ખુલ્લા આકાશ નીચે જીવવા મજબૂર કરી દીધા છે। આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વર્ષોની મહેનતથી વસાવેલો ઘરવખરીનો સામાન અને આસિયાનું બધું જ આગની જ્વાળાઓમાં ભસ્મીભૂત થઈ ગયું છે। શનિવારે અચાનક ઝૂંપડપટ્ટીમાં આગ ફાટી નીકળતા વિસ્તારમાં દોડધામ અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। પવનના કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 5 થી વધુ ઝૂંપડાઓને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા। ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મેળવી હતી। આગમાં કોઈ જાનહાનિ થઈ ન હોવા છતાં અસરગ્રસ્ત પરિવારો માટે હવે સૌથી મોટો સવાલ માથું ઢાંકવા માટેના આશ્રયનો ઊભો થયો છે। ચોમાસું બારણે ટકોરા મારી રહ્યું છે, ત્યારે પોતાના ઝૂંપડા ગુમાવનારા પરિવારો માટે વરસાદી દિવસો કેવી રીતે પસાર થશે તે ચિંતાનો વિષય બન્યો છે। રોજે રોજની મજૂરી કરીને જીવન ગુજારતા આ પરિવારો માટે ઘરવખરી ઉપરાંત જીવન જરૂરી સામાન પણ આગમાં બળી જતા ફરીથી જીવન ગોઠવવાનો પડકાર ઊભો થયો છે। પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી। જોકે ચોમાસા પહેલા જ માથા ઉપરનું છાપરું ગુમાવનારા ગરીબ પરિવારો માટે હવે મદદ અને પુનર્વસનની જરૂરિયાત સૌથી મોટી બની છે। મારું નામ શૈલેષ સાસિયા છે। ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું। આજ રોજ 8:30 કલાકની આસપાસ સવારમાં જેબી મોદી પાર્ક ઝૂંપડપટ્ટીમાં આગ લાગેલી એવો કોલ મળેલો। અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કંટ્રોલમાં લઈ લીધેલી છે। કોઈ જાનહાનિ આમાં થયેલ નથી। હજુ ત્રણેક ઝૂંપડાઓ અત્યારે દેખાઈ રહેલા છે ને અત્યારે કુલિંગનું કામ અમારું ચાલુ છે।